જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. હવે ફાઇનલી આજે એક ટૉપિક પર ચર્ચા કરવી છે. અમે ફિલહાલ ઓફિસમાં એકલો છું અને 4:30 થયા, એટલે 5 વાગશે અમને થોડી વાર. હવે વાત એવી છે કે અમે લોકોએ ફ્રીજ, ટીવી, એસી ને ઇલેક્ટ્રોનિકની બધી આઇટમની પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કર્યો છે. તો હવે પહેલાં જે માણસની હાથે રહીને અમે ધંધો સ્ટાર્ટ કર્યો છે એ માણસ અમારો કસ્ટમર છે. એટલે કસ્ટમર છે તો હા ના કરીને એની હાથે ધંધો ચાલુ કર્યો. પછી પહેલાં કીધું એને કે 3.5 લાખ રૂપિયાનો માલ લાવીને 5 લાખ રૂપિયા હશે તો બહુ થઈ જશે. આમ માલ આવશે ને આમ વેપારીઓ બધા લઈ જશે એવું કીધું. એટલે પહેલાં એને 3.5, 4, 5, 8 લાખ રૂપિયા કરીને ટોટલ. તો બી 1.5 લાખનો ભાઈએ માલ લીધો. આપણને તો અનુભવ જ નથી ધંધાનો, એટલે 1.5 લાખનો માલ લાવ્યો. તો બી પછી આપણને ગોલ ફરવામાં અમને વચ્ચે ભાઈ કે આટલો માલ છે એટલે ભાઈ જાય નહીં, હજુ થોડો વધારે માલ હશે, સ્ટોક હશે તો જશે. તો કે હવે બીજો એક માલ જોઈને આવ્યો છું, એ માલ આપણે લઈ આવીએ. તો પાછો બીજો માલ લાવ્યા. એટલે આપણે કેડિકલ સ્વેપ કરાવ્યું ને એના ભરોસે બીજો માલ લાવ્યો. હવે માલ લાવીને પડ્યો તો હવે એવા નાટક કરે છે કે વેપારી ના પાડે છે, પેલો આમ કરે, પેલો પેલું કરે છે. એટલે સીધી વસ્તુ જોવા જાઓ તમે તો એવું થઈ ગયું કે આપણને ગોળ ફરાવે છે. એક તો એ જે સામેવાળો વ્યક્તિ છે એનો 1 રૂપિયાનું રોકાણ નહીં, એને 2 થી 60% પાર્ટનરશિપ આપણે આપી. આપણા મગજમાં કોઈ એવું વસ્તુ નથી કે એની હાથે આપણે ચેક કરીશું કે સીધો ચાલશે તો આપણે એને ઠેકે જશું, ધંધો કરતા શું લઈને જ પાર્ટનરશિપમાં ચાલીશું. ચાલ એ મહેનત વધારે કરે છે તો એના પર 60%નો ભાગીદાર રાખ્યો. 60%નો ભાગીદાર રાખ્યા પછી પણ એ આપણને ગોલ ફરાવે છે. એટલે એક વસ્તુ શ્યોર છે કે આપણે એવું વિચારીએ ને કે ના ભાઈ આ માણસ ટેલેન્ટેડ છે એની અંદર, એની પર આપણે ભરોસો કરીએ તો એ માણસ આપણને ડૂબાડવાની કોશિશ કરે. એ 10 લાખ રૂપિયાનો માલ શોપમાં પડ્યો છે, બરાબર. તો હવે સાંભળે આવી ગયું છે કેડિકલ બિલ ભરવાનો સમય. તો એ ક્યાંથી લાવવાના? કેમ કે કેડિકલ સ્વેપ કર્યું છે એટલે 1 મહિનાની અંદર પૈસા ભરવાના છે. એટલે હવે પેલો ભાઈ ફોન ઉપાડતો છે નહીં, કાલે 80 આપવું, આવું બધું પેલા ભાઈને કરે છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે કોઈની સાથે પણ પાર્ટનરશિપ કરતા પહેલાં તમે એવું વિચારતા હો કે ના ભાઈ આમ માલ રોકીશું ને આમ ધંધો થઈ જશે તો ના મેળ પડે. ને બહારથી જો તમે વ્યાજ પર રૂપિયા લીધા હોય તો તમારે હાથવાનો જ વારો આવે. એટલે ધંધાનું રિસ્ક બહુ બધું છે. આપણે એવું સમજે કે ના ઇઝીલી બધું થઈ જાય, પણ ઇઝીલી કશું નથી. ધંધાનું રિસ્ક બહુ બધું છે ને ખાસ કરીને જેને અનુભવ છે ને આપણને તો અનુભવ જ નથી ધંધાનો, એટલે આપણને તો કંઈ સમજ જ નહીં પડે એ વસ્તુ. એટલે એ ભાઈના ભરોસે આપણે ચાલીએ. એટલે તમને બધાને કહેવા માગું કે ધંધો જશું આપણને સમજ ના પડે ને ત્યાં સુધી આપણે કોઈની સાથે પાર્ટનરશિપમાં ધંધો કરવાનો નહીં. હા, ધંધો સમજ પડી જાય પછી તમે પૈસા રોકો. એમાંથી 2 બેનિફિટ રહેશે. એક તો પહેલું તો તમે એની આજે જશો ને બીજું કે તમને એ વસ્તુનો અનુભવ હશે. એટલે કાલથી તમે માલ બી રોક્યો હશે ને
ને હતી પણ જશે ને તો તમે એટલું તમે પૈસો ભલે બીજું કંઈ ના કરો પણ તમારો પૈસો તમે કવર કરી લો 0 1 પછી ભલે પછી ધંધો તમે બંધ કરી દો. અત્યારે આપણે એ કન્ડિશનમાં છે કે આપણે ધંધો બંધ દુકાન બંધ પણ ના થાય કેમ કે આપણે અનુભવ જ નથી એ વસ્તુનો તો આપણે માલ વેચવા ક્યાં જવાના. એટલે આ વસ્તુ છે. એટલે પાર્ટનરશિપમાં ધંધો કરતા પહેલાં તો તમે બધાથી પહેલાં વિચારજો માણસ સારો છે આપણે બધું જ સમજીએ ને ઉપરથી બીજી મેન વસ્તુ છે કે આપણે એની પર ઓલરેડી ફાઇનાન્સ કર્યો હતું ને એની આજે આપણે પાર્ટનરશિપમાં ગયેલા એની પર આપણો કેસ ચાલુ છે એને સજા થઈ ગઈ છે તો બી આપણે એ માણસ પર ભરોસો કર્યો છે ને એ માણસને મોકો આપ્યો બીજો મોકો આપ્યા છતાં બી આ જ વસ્તુ છે. એટલે એ લોકો શીખવાડે છે કે આપણે કોઈની પર ભરોસો કરવો નહીં. હા બધા માણસ એવા નહીં હોતા. કહેવાનો મતલબ એ છે કે આપણે જે થઈ રહેલું છે એ તમને બધાને કહું છું. એટલે અત્યારના સમયની અંદર ભરોસો ભાગ્યે જ કોઈના પર થાય. જે સારા માણસ છે એની પર ભરોસો કરીએ તો એ આપણને ભરોસાના પાત્ર નહીં સમજતો. એટલે આ વસ્તુ છે ધંધામાં. ને ઇન્ડિયામાં ધંધો કરવો બહુ કોમ્પિટિશન છે. કોઈ બી ધંધો લઈ લો તમે ને બધાથી મોટી વસ્તુ તો પહેલાં એ જ આપી કે આ બીજેપી સરકાર કાયદો ગમે ત્યારે શું કરે છે એમને પોતાને ખબર નહીં હોતી. એટલે આપણે ઇન્ડિયામાં રહેવાય એટલે 4 પ્રકારના ધંધા આપણે કરવા પડે ત્યારે આપણો ધંધો ચાલી રહે. કે આ ધંધો બંધ થાય તો બીજો ધંધો તો રહેશે. પછી માણસો વેપારીઓ સુસાઇડ ના કરે તો શું કરે? ગરીબ માણસ પછી નામ સુસાઇડ કરે તો શું કરે? આજે માર્કેટમાં જે રિક્ષા ચલાવે ને એના પોતાનો ખર્ચો નહીં કરતો. બધાને એવું લાગે છે કે ભાઈ 300 રૂપિયા કમાય 500 કે 1000 રૂપિયા કમાય પણ એની સામે મોંઘવારી બી એવી છે ને એ 1000 રૂપિયા કમાતો હશે તો 300 350નો ગેસ 100 રૂપિયાનો 150 રૂપિયાનો ઓઇલ જતું હશે ઘરમાં આપતો હશે તેની પાસે બધું શું હશે. જરૂરી નથી કે રેગ્યુલર ધંધો થતો જ હશે. એટલે આવું છે અત્યારે માર્કેટ. બસ આટલું કહેવામાં આવું મિત્રો. એટલે પાર્ટનરશિપમાં ધંધો કરતા વિચારજો. સારો મિત્રો તમને વિશ્વાસ હોય એની સાથે એને કહીને ચોખ્ખાઈ કરીને કરજો ધંધો. એવું નહીં કે અમારી સાથે થયું એટલે તમારી સાથે પણ થાય. બધા એવા નહીં હોતા પણ સમજી વિચારીને ધંધો કરજો. જય શ્રી